હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો કઢાઈમાં તેલ ગરમ થઈ રહ્યું છે અને હું બનાવી રહી છું ભીંડા બટાકાનું શાક. તો બટાકા કાપી લીધા છે નાના નાના, સાથે સાથે ભીંડા બી કાપી લીધા છે અને એકદમ નાનું નાનું લસણ બી કાપી લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં અજમો નાખીશું અને અજમો સતળાય ત્યાં સુધી રાહ જોઈશું. અજમો સતળાઈ ગયો છે અને એમાં ઉમેરીશું જે ચોપ કરેલું લસણ છે એને, અને લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળીશું. એને સતત હલાવતું રહેવાનું છે કારણ કે બળી ના જાય. લસણ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે તો આપણે એમાં ઉમેરીશું જે ભીંડા કાપેલા છે અને બટાકા તે કઢાઈમાં ઉમેરીશું. એને સરખી રીતે મિક્સ કરીશું અને એમાં જરૂર મુજબ મસાલા નાખીશું. હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને ગરમ મસાલો, અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. આ બધા મસાલાને સરખી રીતે હલાવી કાઢીશું. શાકમાં સરસ રીતે ભળી ગયા છે મસાલા. એને 10 થી 15 મિનિટ માટે સીજવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ભીંડા સરસ સીજી ગયા છે, અને ભીંડામાં જે ચીકાશ હોય છે એની માટે આપણે લીંબુના 2-3 ટીપા શાકમાં નાખીશું, જેથી કરીને બહુ ચીકાશ ના રહે. તો તમે જોઈ શકો છો કે શાક અમારું રેડી છે. કમેન્ટ બોક્સમાં કહેજો કે કેવું થયું શાક. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા